બેન હોય તો એમ તારે કરાય? જો બેન થઈને ભાઈને દર્શાવો તે પણ સારું ન કહેવાય. ફરી પાછો તકરારની વાત કરે તો પછી આ તલવાર મારી કમરે બાંધી છે. ભાઈ દાદાની તલવાર તે સી રીતે કમરે બાંધી છે? તું જે મને ઓળખતી નથી. હું કોણ? જોગી દાસ કુમારનો દીકરો. આ તલવારે દુશ્મનો સાથે લડીશ અને દાદાના ખૂનનો બદલો લઈશ. ત્યારે દુનિયા આખી કહે છે કે વાહ, જોગી દાસના દીકરાએ તો રંગ રાખી દીધો. અને તું એ જોગી દાસની દીકરી હોવા છતાં તને દુનિયા શું કહે છે? શું કહે છે? કાયર. ફરી પાછો બબડાટ શરૂ કરી દીધો. ભાઈ હવે ફરી આવું બોલીશ તો હું તારી સાથે કોઈ દિવસ નહીં બોલું. જો બેન તું ન બોલતો તારે જ પસ્તાવાનું રહેશે. અરે શા માટે પસ્તાવાનું રહેશે? તેનું કારણ એ જ કે મારી વિના તારું કરિયાવર પણ જશે અને વીરભાઈ પણ જશે અને ભાઈ વિનયની બાયનડી સાસરે કેમ શોભે. માટે તારે જ પસ્તાવાનું રહેશે. ખરું જ છે મારા વીર. મને ઠેસ વાગે ત્યાં ખમા મારા વીર એ શબ્દ બહાર નીકળી પડે છે. બાપના કુળનો તારણહાર છે. સાસરે બેનની ઓળખ ભાઈથી જ થાય છે. ભાઈ મારો વીર મારો એ શબ્દ જ્યાં બહાર નીકળે છે ત્યાં હૈયું હરખથી હરખાય છે. બાપ કેરું નામ રાખવા પિતા તણા ગુણ ગવાય છે. સાસો વીર મારો એ બહેન કેરો ભાઈ છે. અરે બેન તું આવું બોલે ત્યારે તો હું ટાઢો પડી જાઉં છું. મારા બોલવાથી તને કાંઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે. માફી નહીં પણ આ તલવાર હેઠી મૂક અને ઉઠ બેઠ કર. જો બેન તું રાજી થતી હોય તો એ પણ કરવા કબૂલ છે. હવે તો બસ કે તને તારા ભાઈ ઉપર જરાય દયા નથી આવતી. દોડતી વખતે તને દયા આવતી હતી કે હું તારા ઉપર દયા કરું? સામે જોતો કરો. ભાણ કાકા અને તેની સાથે દેવા છે તે પણ સાથે છે. મારી અક્કલ પ્રમાણે કાંક ગોટાળો લાગે છે. અરે મૂર્ખ્યા એમાં શેનો ગોટાળો? તો સાલ આપણને બેયને ભાળે જશે તો એ શર્મા જશે. સાલ સંતાઈ જવી. અરે અમે તમારા આશીર્ તમે જો આશીર્વાદ ન આપ્યો હોત તો આજે અમારી શું હાલત હોત. ભગવાન તમારા કરેલા ઉપકારનો બદલો જલ્દી વાળે આપે તેવો સમય જલ્દી લાવે. અરે આશ્રિતોને આશરો આપવો એ તો ખુમાણોનો ધર્મ છે. ભલે અમારા કુંડલા ઉપર ગોહિલવાડની તોપો તૂટી, ભલે અમારી જાગીર ખોવી પડી, પરંતુ હજે તો પિતાનું શ્રાવણ કરાવ્યા બાદ 12 વટે ચડવું. પરંતુ ત્યારની સે વ્યવસ્થા કરવી એ જ વિચાર મૂંઝવી રહી છે. તો ખુમાણ હું પણ તમારી સાથે રહીશ અને તમારા બાજુમાં ઊભી રહીશ અને તમારા આગળના દુશ્મનને હું ઘાના જવાબ આપીશ. અરે દેવા, જંગલના દુઃખો તમે સહન કરી શકશો. કાઠિયાની દુઃખોથી ડરતી નથી ખુમાણ. જ્યારથી આપે આશીર્વાદ આપ્યો છે ત્યારથી મારું સ્થાન તમારા શરણોમાં છે અને હું તમારા સુખ દુઃખની સાથીદાર છું. દેવા, હા મારી વાત સાંભળી લો. સુરજ દાદાની સાક્ષીએ મેં તમને પતિ માન્યા છે. અરે દેવા, આ બાબતમાં તો મારે મોટા ભાઈને પૂછવું જોઈએ અને મારે કુટુંબીઓની સલાહ લેવી જોઈએ અને મારે જાણવું જોઈએ કે તેઓ આ બાબતમાં નારાજ છે કે ખુશી. પરંતુ અત્યારે કોર્ટને બોલાવવાનો સમય નથી. માટે હું જ ગોર બની જાઉં છું. કાકા લાવો તમારો હાથ. લાવો કાકી તમારો હાથ. વાહ, ઢીંગલા ઢીંગલીની જેમ લગ્ન કરી નાખ્યા. અરે આ કુંડલાના ભાણ ભૂતના લગ્ન છે. કોઈ નાના બસાના ખેલ નથી. અરે હું એ જ કહેવા માંગુ છું કે આ લગ્ન કોઈ રમત નથી. અરે આ તો કાઠિયાણીનો હાથ છે. અરે ઈ હાથ ઝાલવો કોઈ રમત નથી. અરે કાઠિયાણીનો હાથ ઝાલવો એટલે જીવન મરણનો સંગ્રામ છે ખુમાણ. આજથી ને હું આ મારી બેનને તમારા ચરણોમાં સોંપું છું. અરે આ લગ્ન નથી પણ એનો તાર છે. મારી બેનને તમારો આ ધાર છે.
અને હજુ મારા પિતાના મરણનો શોક તો તમે ભૂલવા દો. અરે દાદા પણ સ્વર્ગમાં ખુશી થતા હોય છે. મરનારની પાછળ 6 મહિના શોક કરવાનો ન હોય. સાહેલ બહેન, અત્યારે આપણે આ રૂડો અવસર જળવારે કેવું એક મીઠું ગીત ગાવી. કંકોસાટીને લખવી કંકોતરી. લખવા ગણપતિ દાદાના નામ લગ્નમાં વેલા વેલા આવજો. લખવા ગણપતિ દાદાના નામ લગ્નમાં વેલા વેલા આવજો. અમર ઘેરે ભણતા કાના લગ્નમાં વેલા આવજો. આવજો આવજો તમે કુમારોના ઘેર લગ્નમાં વેલા આવજો. કંકોસાટીને લખવી કંકોતરી. એમાં લખવા ગણપતિ દાદાના નામ લગ્નમાં વેલા આવજો. માતાજીની આરતીના પૈસા આવી ગયા છે. વિશાલભાઈ અને વનરાજભાઈ બે ભાઈ છે, આરતી ઉતારવાના છે. વનરાજભાઈ, રમેશભાઈ મકવાણા ઝાલા અને વિશાલભાઈ બે ભાઈ આવી જાઓ. હલો હિંમતભાઈ, હિંમત ભીખાભાઈ આવી જાઓ બાબા. આરતી ગવાયો ઘડી.